અહીંયા છે કુવડ આઉલ રાત છે સાપ ઘર. ચાલો હવે જઈએ સાપ ઘરમાં. ઘરમાં આપણે એન્ટર થઈ ગયા અને આ રીતનું કંઈક સાપ ઘર છે. આ છે સાપ. આંધરી ચાકરણ ને કાંઈ છે આપણા ભૌતિકભાઈ લાઈવ થઈ ગયા ઇન્સ્ટાગ્રામમાં. અને આ છે ધોણી છે ઇન્ડિયન કોબરા નાગ કહીએ તો. સાઈઝ મોટી છે સારી એવી. અને એક અહીંયા વીટળાઈને બેઠો હે. આ છે ચિત્તર ઝેરી અહીંયા તમે જોઈ શકો છો. હવે આગળ જોઈએ હવે આગળ આ છે અજગર વીટળાઈને બેઠો છે. અને આગળ આ છે ટર્ટલ કાચબા પાણીના અને એ રીતના હોય. અને આ છે ધૂળિયા લગભગ કાચબા છે. સૂરજ કાચબો જેને કહીએ તો. ઘણા બધા કાચબા છે. અને આ છે બોવા અહીંયા છે અહીંયા તમે જોઈ શકો છો. અને આ કંઈક અલગ જ છે કોઈકું. જો ગૌરવ અહીંયા કોઈકું એવું કંઈક છે અલગ જાનવર ટૂંકમાં. ઘણા બધા છે જો કોઈકું છે બોર્ડ માર્યું છે. એક પૂરું બાકી બ્લેક છે હે ને. હવે જોઈએ હવે સ્નેપ આપણે પાડી કોઈ હું નહીં આવે. કેન્ટીન પાસે આપણે આવ્યા છીએ અને હવે આપણે કંઈક નાસ્તો કરશું. અને આપણા ગૌરવભાઈ ને બહુ ઉતાવળ મૂળે ને ભૂખ લાગી ખાવું છે મૂળે ને. એ પીઝા અહીંયા તો હવે ક્યાંથી મળતા હતા. હવે જોઈએ શું મળે એ જોઈ. ગાર્લિક બ્રેડ છે, પીઝા છે, મસાલા દાળ, દાબેલી, ચના ચોર અલગ અલગ છે અહીંયા. જોઈએ હવે કંઈક ઓર્ડર કરી જોઈએ. હવે નાસ્તાનો ઓર્ડર દઈ દીધો અને બેઠા વેઇટિંગમાં બેઠા. ખવડાવું તો જોઈએ ને. હવે ઓર્ડર આપી દીધો આપણે અને હવે નાસ્તો કરી વેઇટિંગ કરી. ભૌતિક મોબાઈલમાં મત હવે ઓર્ડર દીધો છે ને હવે આવે તો સારી વાત છે. ગૌરવભાઈ એનું ભાઈ ખાવાનું લઈને આવી ગયા. સેન્ડવિચ કરીને આવ્યો ભાઈ. ભાઈ ગૌરવભાઈ એનું કરીને આવી ગયા. દેખાડો સેન્ડવિચ દેખાડો. બસ હવે ના ભાઈ લોકો ખાઈ ગયા હે. એક મારું માન કરી આવ્યો. શું કે ચાઈ ગઈ કેવી કે સાચી એ તો ઠીક ભાઈ. ગૌરવ આજ તો આવ્યું આપણે બીજી તારીખ છે ઋષિતભાઈ ના બર્થડે માં જવાનું છે. હા ભાઈ આપણે બીજી તારીખે મારો બર્થડે છે. હવે જોઈએ પ્રોગ્રામ કરીએ. પ્રોગ્રામ છે ભાઈ જુનાગઢ નો. જુનાગઢ જવાનો વિચાર. જુનાગઢ નો પ્રોગ્રામ છે ભાઈ. ગૌરવ ઈ તો ખાવામાં મશગુલ હોય. તારું હું કેવું? આપણે ભાઈ 2 તારીખે જુનાગઢ જવાનું છે. આ વ્લોગ નો તને એવું લાગશે તો વ્લોગ ઉતારશું આપણે. બરાબર છે ભાઈ. અને આ વ્લોગ તમને કેવો લાગે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને એકવાર અવશ્ય મુલાકાત લેજો. અને લાઈક ન કરી હોય તો લાઈક કરી દેજો. આપણો ભૌતિક મેગી લઈને આવે છે 2 હાથમાં. જોઈનું કરીને આવ્યો ખાધોડકો. બે વાઈટ કલર પોઈતાના. એક આપણો હે એમાં બોલે તો ખરા. એક અમારી હે. તમારો વાઈટ કો. હા હે મેગી. હાલો આ મેગી અને સ્મૂથ આવી ગઈ. અને આ બે સ્નેપુમાં પડ્યા. સ્નેપુ પાડી લે ને ભાઈ. નાસ્તો લીધો તો હવે સ્નેપુ તો પાડવી પડે ને. સ્નેપુ પાડે છે વરુ. અને અહીંયા ઊભું હે તો કરી લીધો આપણે. અને તમને વરુ દેખાડ્યું. અને આજો આ નાસ્તા કરીને પણ રેડી થઈ ગયા. ઊંઘી રેડી ને આવે એનર્જી આવી ગઈ ને. નાસ્તો થઈ ગયો ફૂલ મોજ ભાઈ. એનર્જી આવી ગઈ ને. અરે પૂરી એનર્જી. તો હવે આપણે પક્ષી ઘર જોવા જઈશું. તો ચાલો જલ્દી જઈએ પક્ષી ઘર જોવા. આ બાજુ છે પક્ષી વિભાગ. જઈએ એ બાજુ હવે. અને અહીંયા છે કુકડા. અને પાછળ તમે સાંભળી શકો છો ધીમો ધીમો અવાજ સિંહની ગર્જનાનો આવે છે. આગળ જોઈએ હવે આગળ શું છે. અને અહીંયા છે સફેદ મોર. આગળ તમે જોઈ શકો છો આ છે સફેદ મોર. હવે આગળ જોઈ
આગળ અલગ અલગ પક્ષી છે. હવે જોઈએ હવે અહીંયા છે પક્ષી ઘર અને જોઈએ હવે અહીંયા છે મકાઉ પેરટ. આ છે મકાઉ અને આગળ જોઈએ અહીંયા આ કંઈક છે એ કંઈ ખ્યાલ નથી આવતો. અને આગળ જોઈએ અને આ છે કોકોટેલ બર્ડ. અલગ અલગ વ્હાઈટ કલર, ગ્રે કલરમાં અલગ અલગ ઘણા બધા છે અહીંયા તમે જોઈ શકો છો. આ છે ગોલ્ડન ફિઝન્ટ. અને આગળ જોઈએ હવે અહીંયા છે ગોર પોપટ. આ છે ગોર પોપટ. જોઈએ હવે આગળ અહીંયા શું છે. આફ્રિકન ગ્રે પેરોટ અહીંયા બેઠો છે અહીંયા. અને અહીંયા છે પોપટ સુડો. અહીંયા અલગ અલગ બેઠા છે જોઈ શકો છો અહીંયા. અને આગળ આપણે જોઈએ અહીંયા છે પહાડી પોપટ. સાદા પોપટ કરતા આની થોડીક સાઈઝ મોટી હોય પહાડી પોપટની. અને અહીંયા નીચે કંઈક છે. અને આ છે લવ બર્ડ. તમે જોઈ શકો છો લવ બર્ડ છે. અને આગળ જોઈએ હવે અહીંયા છે ઝેબ્રા ફિન્ચ અને જાવા ચકલી. આ રહી તમે જોઈ શકો છો નાની નાની ચકલીઓ. છે ગુલાબી પેણ. આમાં ઘણા અલગ અલગ પ્રકારના છે. સફેદ કાકણ તમે વચ્ચે જોઈ શકો છો બેઠા છે આરામમાં. જોઈએ હવે આગળ શું છે. નીચે તમે કુકડા જોઈ શકો છો અને આ બતક ટાઈપ તમે જોઈ શકો છો. અડધો પક્ષી વિભાગ આપણે જોઈ લીધો અને અડધો જોવાનો બાકી છે. અને પાછળ ઓલા બે ઈલાવે છે. આપણે થોડાક આગળ બરોબર જોઈએ હવે અહીંયા છે શાહમૃગ અને અહીંયા બીજું શાહમૃગ. આ શાહમૃગના બચ્ચા છે. અહીંયા છે બજરીગર, રંગબેરંગી ચકલા પોપટ કહી દો. સફેદ, લીલા, પીળા અલગ અલગ કલરમાં છે. દૂધિયા, બજરીગર. અહીંયા શાહમૃગ જોઈ શકો છો અને વા સામે પારીએ તમે મોર જોઈ શકો છો. રહી ગયો વાહે આપણે અમે અહીંયા આવતા રહીએ આગળ. પાછળ આવ્યો દોડતો આવ્યો. અને હા ફ્રેન્ડ્સ, આના પછીનો વ્લોગ તમે કઈ રાજકોટની એવી પ્લેસ જોવા માંગો છો તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમે તે પ્લેસ જઈને તમને વ્લોગ થ્રુ દેખાડશું. ફરી પાછા આવી ગયા ગેટ પાસે ફરીને. બધાય પ્રાણી તમને જોયા જ હશે વ્લોગમાં. અને ભૌતિક કેવી મજા આવી? અરે ભાઈ અહીંયા પ્રદીપન પાર્કમાં બહુ મજા આવી છે. અને ગૌરવ તને મજા આવી? નાસ્તો વાસ્તો કરીને મજા આવી ને? પેટ ભરપૂર કરી લીધું. અને અહીંયા એકવાર જરૂરથી આવવા જેવું છે. અને આ વિડીયો અહીંયા સુધી રાખી. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ. તો મળી પાછા આવા નવા બ્લોગમાં.